જો આપણે પૂગી ગયા હે નદીએ, નાઈથી આપણે કાપ લેવાનો છે. તો રામ રામ બધા મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહેજો. તો આજે આપણે જો હારવાનું છે કાપ મિની ટ્રેક્ટરથી. મિની ટ્રેક્ટરથી કાપ હારવું છે આપણે અહીં નદીએથી ને આપણે એના હાથે છોડાવી નાખી અને રેકડો જોડાવી નાખીએ. આપણે જો રેકડામાં પાટીઓ રાખી દીધું અને કોથળા રાખી દીધા અને આડાઈ રાખી દીધા છે. ટૂંકમાં વધારે સમાય કાપ. તો આપણે પહેલાં હાથી છોડાવી નાખી. પણ તમને મારા ટેપ નથી દેખાડી, જોઈ લ્યો ટેપ. હાલો ટ્રેક્ટર ચાલુ કરી નાખી, ગરમ કરી નાખી. હાલો તો આપણે જો રેકડો જોડાવી લીધો હે. તો અત્યારે હેલો લોહિયા રાખી દઈ અને પાવડો રાખી દઈ, રાખી દઈ. તો પાવડો ये क्या है? હાલો જો આપણે હાલતા થઈ ગયા અહીં. જો આપણે પૂગી ગયા હે નદીએ, નાઈથી આપણે કાપ લેવાનો છે. પુલી બનાવતા કાપ ઘણો ભેગો થયો હોય, હરી લઈ આજ એટલો હરાય એટલો. અહીંયાથી કાપ લેવાનો હોય. આવો કંઈ કાપ છે જો અહીં રાખી દીધો રેકડો, હરણ કરી ચાલુ. પાણી તો હજી મિત્ર અહીં સુધી છે નદીમાં, અહીં પાણી ઘણું. જો બાપુ આવી ગયા હે અહીં ભરવાનું. દરેક ટૂંકો થયો હાલી જાય એટલો. ના આગળની રી ઓલું નથી હાલી. રેડી હાલો જો રેકડામાં રાખી દીધું હોય, પાટીઓને કોથા બાંધી દીધા. આમ તો હારા ચાલુ કરી નાખી. કંઈ કાપ
હાલો જો આટલો કંઈ કાપ ભરી લીધો હે, આટલો કંઈ હમાણો છે રેકડામાં. જાય નાખતા હોય ને પાછા આવી ટ્રેક્ટરના ટાયર દબાઈ ગયા એટલે એટલો ભર્યો છે કાપ. માથામાં લોહી મારી દીધો એટલે થડકાનો ધોરાય નહીં. તો અત્યારે આપણે જઈએ ફેરો ખાલી કરતા આવી. અમને વેતાવવા નથી દેતા યુટ્યુબર. ધ્યાન રાખે ને. હાય હાલો પ્રકાશભાઈ, સબસ્ક્રાઇબ કરજો. વાહ, વિડિયા જોજો વધારેથી વધારે એવી અમારી વિનંતી છે. દૂધ દેવા ગયા આ ડેમ ને બતાવ, બધું ડેમ ને અમારો આ ડેમ છે બતાડી દીધું. હા રેડી. ફેરો ખાલી કરતા આવી પછી આવી પાછા. બસ જો અહીંયા રેકડો રાખી દીધો ડાયરેક્ટ ઉકેડામાં નાખવાનું છે. હા, નીચેથી બોલ ઉવેર નાખી એટલે ઉરલી જાય. તો રેકડો ઉરલી ગયો હે. પછી આગળ લઈ બધું નીકળી જાય કાપ. તો ટ્રેક્ટરને રેકડો અહીં રાખી દીધો છે સાયન ને આપણે છે ને અત્યારે આપણે અહીં ભૂકાવાળી જગ્યાએ છે પલાર નાખી બિયારો બધું ઉગી જાય. પણ બે ફેરા કર્યા છે કાપના. જો અહીં રાખી દીધું ટ્રેક્ટરનો રેકડો. પછી લાઈન અહીં પાથરીને આપણે પલાર નાખ્યા બધો બિયારો ઉગી જાય. જેટલો આ પલાર નાખી અને અહીં આપણે બે ફેરા નાખી દીધા છે કાપના. પાછા ની ત્યારે આખ્યું હારખી આખી કાપ. અને અહીં આપણે જો ગાજર છે, ગાજર ને ડુંગળી. વાં આજે એક લાઈનનો કટકો ચડાવવાનો. આ ત્યાંથી મેચ કાઢ્યો હતો તેથી. હાલો તો આપણે જો લાઈન બધી ફિટ કરી નાખીએ, મોટરે ચાલુ કરી નાખીએ. તો આટલું બધું પલાર નાખી. બાકી તો આપણામાં જો રા પાક નાખી ડાયરેક્ટ અને કાલા લહણ ક્યારેય ધોઈ નાખ્યો છે મિની ટ્રેક્ટરથી. હાલો જો બધું પલાર લીધું છે. અહીં થોડું બાકી છે એ અટાણા ચાલુ છે પરલી જાય ને ત્યારે બાબુ જાય મોટો બંધ કરવા. અને અહીં આપણે બકાલાને ક્યારે છે ઓલી બાજુ ગાજર ના બાજુ ડુંગળી વચમાં માંડવી. જોઈ લો કેમ હે માંડવીઓ ફૂલે લાગી ગયો. અને તે જો વાગી 11 ને 11 મિનિટ થઈ ગઈ છે. થઈ ગઈ મોટર બંધ. વાગી ગયા બોર પછીના 3:30 ને અત્યારે આપણે જવું છે બુધવારે વાળીએ. શું કરવા જવું હોય ત્યાં જઈને તમને દેખાડી. અત્યારે જાય ટ્રેક્ટર લઈને જવાનું છે. એમાં આપણે જો દાંતીને રાપ રાખી લીધું છે. અત્યારે આપણે જઈ
આપણે જો આવી ગયા છે બુધવાર વાળીએ અને આપણે અત્યારમાં ને જુવાર વાવી છે આટલામાં એટલે હે ને ડાટા ફિટ કરી હોય આટલામાં વાવું જમાં ક્યારા છે ને એટલે એમાં ગારાવાળું પડવું એટલે પછી પાણી ના પાવું પડે પેલું પછી નહીં રહે. હાલો જો આપણે હે ને દાંતી આપણને ચાલુ કરી નાખ્યું હે ડાયરેક્ટ દાંતી આખી હોય અને માથે જુવાર કાઢતા થાય અને પછી માથે રા ભાગી નાખ્યું જુવાર વાવી હઈ આવી કઈ બે દાંતી હાલો તો જો રાતે અકાઈ ગઈ છે ને જુવાર છાટીને માથે રાપે અકાઈ ગઈ છે તો અત્યારે આપણે જાય કરે અત્યારે જો 5:30 થઈ ગયા છે